છોટાઉદેપુર જિલ્લાના કવાંટના મોટી જડુલીમાં સરકારી યોજનાની પાઇપલાઇનના લીકેજના ખાડામાં ડૂબી જતા બે માસૂમ બાળાઓના કરુણ મોતના પગલે અમદાવાદની ખાનગી એજન્સીના માલિક અને ઇજનેર સામે BNS 105 નો ગુનો દાખલ. ઘોર બેદરકારી સામે પંથકમાં ઉમટી રહ્યો છે ભારે રોષ. જય હિન્દ, હું છું સંજય શિરાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી જડુલી ગામેથી સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને ઉજાગર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ગત રોજ બની છે. ગામમાંથી પસાર થતી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી લાંબા સમયથી ચાલી રહેલા લીકેજના કારણે ભરાયેલા પાણીના ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળાઓના કરુણ મોત નીપજ્યા છે. આ આઘાતજનક ઘટનાના પગલે સમગ્ર આદિવાસી પંથકમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ચૂક્યો છે. કવાંટ પોલીસે આ મામલે કડક વલણ અપનાવી બેદરકાર એજન્સીના માલિક અને એન્જિનિયર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો અનુસાર મોટી જડુલી ગામે શ્રમિક બુધારિયાભાઈ વેચાણભાઈ ભીલની બે માસૂમ પુત્રીઓ નીરુમતીબેન ઉંમર આશરે 4.5 વર્ષ તથા મીનાક્ષીબેન ઉંમર આશરે 3.5 વર્ષ ઘરની નજીક રમી રહી હતી. તે દરમિયાન કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં મોટું લીકેજ હોવાને કારણે ત્યાં પાણીનો મોટો ખાડો ભરાઈ ગયો હતો. રમતા રમતા બંને બાળકીઓ અચાનક આ પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ખાડો ઊંડો હોવાને કારણે બંને બાળકીઓનું શ્વાસ ગુંગળાઈ જવાથી પાણીમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું. રમતમાં કાળનો કોળિયો બનેલી આ બે સગી બહેનોના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા આખું ગામ શોકમાં ગરકાવ થયું હતું અને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમયસર મેન્ટેનન્સ ન થતા આ માનવ સર્જિત આપત્તિ સર્જાઈ છે. આમ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાણી પુરવઠાની લાઇનનું લાંબા સમયથી કોઈ મેન્ટેનન્સ કે જાળવણી કરવામાં આવતી ન હતી. પાઇપલાઇનમાં મોટું લીકેજ હોવા છતાં જવાબદાર તંત્ર કે કામ રાખનાર એજન્સી દ્વારા તેનું સમારકામ કરવાની કોઈ પણ પ્રકારની તસદી લેવાઈ ન હતી. તંત્રની આ આડત અને એજન્સીની ગુનાહિત બેદરકારીએ આખરે બે નિર્દોષ માસૂમોનો જીવ લીધો છે. આ ચકચારી ઘટના અંગે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રોજેક્ટની કામગીરી સંભાળતી અમદાવાદની એજન્સી જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને સંબંધિત ઇજનેર સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 105 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વિપક્ષો અને સ્થાનિક સામાજિક સંગઠનો દ્વારા આદિવાસી પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે દોષિતોને જેલ ભેગા કરવાની માંગ ઉઠી છે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી ખબરો માટે જોડાયેલા રહેજો અમારી સાથે. અમે છીએ ટીમ જાગૃત. નમસ્કાર. ગઈકાલ તારીખ 6/7/2026 ના રોજ મોટી જડોલી કવાંટ તાલુકાનું ગામ છે, જે ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન, જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે, તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા બુધારિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની બે દીકરીઓ ઉંમર વર્ષ 3 તો ઉંમર વર્ષ 4ની હોય, જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોય, તે બાબતે આજરોજ પ્રાથમિક તપાસ કરી આ કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના મેન્ટેનન્સ સંભાળનાર જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપ્રાઇટર તથા ઇજનેર વિરુદ્ધ BNSની કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કર્યો.